આલ્ફા ક્લાસીસ દુધરેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનના પાઠ પહેલાના પ્રશ્ન અને જવાબ વિશે ચર્ચા કરીશું। ચાલો, તો જેને આની પહેલાંનો વિડીયો નથી જોયેલો, વિજ્ઞાન કેવી રીતે આપણે સમજવાનું છે એ માટે ઇન્ટ્રોડક્શનનો એક વિડીયો મેં મૂકેલો છે, તો તે બધા આ વિડીયોની પહેલાં જરૂરથી જોઈ લેજો। પછી તમારે પ્રશ્ન અને જવાબ જોવાના છે, તેનાથી તમને રસાયણ વિજ્ઞાનના મોટા ભાગના પ્રશ્ન જવાબ સમજવામાં સહેલાઈ રહેશે। ચાલો, તો પાઠ પહેલો, આપણી આસપાસ દ્રવ્ય। ચાલો, દરેક વસ્તુ દળ તેમજ કદ ધરાવે છે, બરાબર છે। પંચતત્વ જણાવો, તો પંચતત્વ કેટલા અને કયા કયા છે? તો પંચતત્વ 5 છે, હવા, પાણી, પૃથ્વી, અગ્નિ અને આકાશ। તો તમારે બધાએ શું કરવાનું છે? આ બધા જ પ્રશ્નના જવાબ એક પછી એક લખતું રહેવાનું છે અને પ્રશ્ન લખી સમજી અને તૈયાર કરવાના છે। તો બધા જ પાઠના પ્રશ્ન અને જવાબ હું તમને એક પછી એક વિડીયોમાં આપતો જઈશ અને તમે એક બુક બનાવજો અને એ બુકની અંદર બધા પ્રશ્નના જવાબ લખી લેજો। તો પહેલો પ્રશ્ન હતો, પંચતત્વ જણાવો કેટલા અને કયા કયા? તો પંચતત્વ 5 છે। પંચ એટલે 5 તત્વ છે, હવા, પાણી, પૃથ્વી, અગ્નિ અને આકાશ, બરાબર। પછી જુઓ, દ્રવ્યનો ભૌતિક સ્વભાવ જણાવો। તો દ્રવ્ય કણોનું બનેલું હોય છે, એટલે નાના નાના કણ, અણુ અને પરમાણુ, બરાબર છે। પછી દ્રવ્યના કણો ખૂબ જ સૂક્ષ્મ હોય છે, તો એ આપણે એને નરી આંખે જોઈ શકતા નથી, એ એટલા સૂક્ષ્મ હોય છે। ત્યાર પછી છે સંજ્ઞાઓ, મેં તમને કેવી રીતે યાદ કરવાની એ મેં શીખડાવેલું છે પહેલાંના લેક્ચરમાં, તો એ તમે પહેલાં જોઈ લેજો। તો તમને પોટેશિયમની સંજ્ઞા થાય છે કે, અને પછી Mn છે મેંગેનીઝની સંજ્ઞા છે, અને O છે એ ઓક્સિજનની સંજ્ઞા છે। તો પોટેશિયમ પરમેંગનેટેડ એની સંજ્ઞા થાય છે KMnO4, અને લખવામાં ખાસ ધ્યાન રાખવાનું, જે સ્મોલ છે એ સ્મોલ અને જે કેપિટલ છે તે કેપિટલ લખવાના છે, અને આ 4 છે અહીંયા થોડા નીચે લખવાના તમારે રહેશે। ચાલો, પછી આગળનો પ્રશ્ન છે, દ્રવ્યના કણોની લાક્ષણિકતા જણાવો। તો દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા રહેલી હોય છે। તો કહેવાનો મતલબ શું છે? કોઈ પણ વસ્તુ છે એના જે કણો છે, જે પરમાણુ છે, અણુ છે, એની વચ્ચે થોડી થોડી જગ્યા હોય છે, જે મેં તમને આગલા લેક્ચરમાં સમજાવેલું હતું કે ઘનમાં સૌથી ઓછી જગ્યા હોય છે, પ્રવાહીમાં તેથી વધારે જગ્યા હોય, અને સૌથી વધારે જગ્યા જો હોય તો તે વાયુમાં હોય છે। એટલા માટે આપણે વાયુમાં ચાલી શકીએ છીએ, પ્રવાહીમાં હાથ અંદરથી બહાર કાઢી શકીએ છીએ, જ્યારે ઘનમાં આપણે અંદર હાથ નાખી શકતા નથી, કારણ કે તેના જે અણુઓ, પરમાણુઓ છે એ એકદમ ઓછી જગ્યામાં સમાયેલા છે, કે બે પરમાણુ વચ્ચે બહુ ઓછી જગ્યા હોય એટલે એ કેવા થઈ જાય છે? મજબૂત થઈ જાય છે, વચ્ચે જગ્યા અવકાશ રહેતો નથી, બરાબર છે। પ્રવાહીમાં થોડી જગ્યા હોય છે, એટલા માટે આપણે વચ્ચેથી હાથ કાઢી શકીએ છીએ, અને પછી વાયુમાં સૌથી વધારે જગ્યા હોય છે, કોની વચ્ચે? પરમાણુ અથવા અણુઓની વચ્ચે। દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા રહેલી હોય છે, અને જેને અવકાશ તરીકે પણ ઓળખવામાં આવે છે। દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એટલે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય, એમની ગતિ ક્યારેક વધારે હોય, ક્યારેક ઓછી હોય। કારણ કે કોઈ તત્વ છે એને ઠંડુ કરી નાખો તો એના કણોની ગતિ કેવી થઈ જાય? ધીમી થઈ જાય છે, અને જો એનું તાપમાન વધારી દો તમે તો તેના દ્રવ્યના કણોની ગતિ વધી જાય છે। એટલે દ્રવ્યનો કણ સતત મોમેન્ટ કરતો રહેતો હોય છે, અને આ જે ગતિ છે એ આપણે જોઈ શકતા નથી, એટલા માટે આપણને એવું દેખાતું નથી કે આ વસ્તુની અંદર દ્રવ્યના કણો ગતિ કરી રહ્યા છે, પરંતુ તે વાસ્તવમાં હકીકતમાં સતત ગતિશીલ હોય છે। પછી દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે। ધારો કે કોઈ પણ તત્વ છે, આ પેન છે, તો આના બધા જ જે અણુઓ છે એકબીજાને આકર્ષણથી પકડી રાખ્યા છે, એટલા માટે છૂટા પડતા નથી। તો એવી જ રીતે હરેક તત્વ તમને જે જોવા મળે છે, હરેક દ્રવ્ય જોવા મળે છે, હરેક પદાર્થ જોવા મળે છે, તેની અંદરના કણો એકબીજાની સાથે આકર્ષીને પકડી રાખે છે। પછી પ્રશ્ન છે, કોપર સલ્ફેટનું અણુસૂત્ર જણાવો। તો મેં તમને આગળના લેક્ચરમાં કોપરનું અણુસૂત્ર અને સલ્ફેટનું અણુસૂત્ર બંનેના અણુસૂત્ર જણાવેલા હતા। તો કોપરનું થાય Cu અને સલ્ફેટનું SO4, બરાબર છે। એવી રીતે તમારે યાદ રાખવાના છે। ત્યારબાદ છે પ્રસરણ એટલે શું? તમારો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની પ્રક્રિયાને પ્રસરણ કહે છે। ધારો કે આ રૂમની અંદર કોઈ એક અગરબત્તી સળગાવવામાં આવે છે, તો તે અગરબત્તી અંદરથી જે કણો ધીમે ધીમે નીકળે છે ધુમાડા સ્વરૂપે, એ આ જે વાયુ છે, આ જે રૂમની હવા છે એની અંદર
એકબીજામાં આંતરમિશ્રિત થઈ જાય છે અને આપણને એની સુગંધ આવે છે, તો શું કહે છે કે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની પ્રક્રિયાને પ્રસરણ કહે છે. આ પ્રશ્ન ખાસ તમારે પાકો કરીને રાખવાનો છે. ચાલો, ત્યાર પછી છે પદાર્થની અવસ્થા જણાવો. તો પદાર્થની આમ તો 5 અવસ્થા છે, પણ અત્યારે તમારે ધોરણ 9 ની અંદર 3 અવસ્થાઓ ભણવાની છે, બરાબર છે. કઈ કઈ અવસ્થાઓ છે? ઘન, પ્રવાહી અને વાયુ. તો મેં આની ઘન, પ્રવાહી, વાયુની ચર્ચા મેં તમને આગલા વિડીયોમાં કરેલી છે કે શું હોય છે, કેવા હોય છે, અને આગળ પણ આમાં પ્રશ્ન આવશે ઘન, પ્રવાહી અને વાયુના, એ આપણે જોશું. પહેલું છે ઘન પદાર્થની લાક્ષણિકતા જણાવો. તો તમારે પ્રશ્ન પૂછાશે કે ઘન પદાર્થના ગુણધર્મ જણાવો, ઘન પદાર્થ વિશે સમજાવો, અથવા ઘન પદાર્થની લાક્ષણિકતા જણાવો, બરાબર છે. તો ઘન પદાર્થને ચોક્કસ આકાર હોય છે. ચોક્કસ આકાર, તો આ પેન છે આને ચોક્કસ આકાર છે. આ પેનનો ચોક્કસ આકાર આપણે બદલી શકતા નથી. ધારો કે આની ઉપર પ્રેશર આપવામાં આવશે અને તૂટી જશે, તો પણ તેનો આકાર બદલાતો નથી. તે વચ્ચેથી જુદી થઈ ગઈ છે, એનો આકાર બદલાણો નથી. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. પછી નિશ્ચિત સીમાઓ, એટલે આની આ બાજુની સીમા, આ બાજુની સીમા સરખી છે. આને તમે કોઈ ટેપ લઈને માપી શકો છો. પછી ચોક્કસ કદ, એટલે કે આનું વોલ્યુમ, કદ, બરોબર ને. ઘનફળ જેને કહેવામાં આવે, એ હંમેશા કેવું હશે? સરખું હશે, ચોક્કસ હશે. નવગણીય સંકોચનશીલતા. નવગણીય એટલે આને તમે દબાવશો તો 0.001 mm કદાચ દબાશે, પણ એને આપણે કેવું કહીશું? નગણીય. નગણીય એટલે શું? ધારો કે એક હાથીનું વજન છે કે 1000 કિલો અને એક કીડીનું વજન છે 2 ગ્રામ, બરોબર ને, અથવા 1 ગ્રામ. તો આ જે કીડીનું વજન છે ખરું, પણ એ નગણીય છે, હાથીની સામે કંઈ નથી. તો એવી જ રીતે નગણીય સંકોચનશીલતા હોય છે. ઘન પદાર્થ દ્રઢ હોય છે. દ્રઢ એટલે તેને તમે કોઈ વસ્તુથી મારો છો તો તે તૂટી જાય છે, બરાબર ને. દ્રઢ એકદમ મજબૂત. ચાલો, પછી છે પ્રવાહી પદાર્થની લાક્ષણિકતા જણાવો. તો પ્રવાહી પદાર્થને નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ તે કદ ધરાવે છે. નિશ્ચિત આકાર એટલે તમે એને જે પાત્રની અંદર નાખશો, ધારો કે ટપમાં નાખશો તો એ ટપ જેવો આકાર ધારણ કરી લેશે. પછી એને તમે કોઈ મોટા બીકરમાં નાખશો તો બીકર જેવો આકાર ધારણ કરી લેશે. કોઈ તમે એને ચોરસની અંદર નાખો તો ચોરસ જેવો આકાર ધારણ કરી લેશે. કોઈ ત્રિકોણની અંદર નાખો, ત્રિકોણ આકાર જે હોય છે એવું, તો એની અંદર એવો આકાર ધારણ કરી લેશે. તો એનો મતલબ શું છે? એને નિશ્ચિત આકાર હોતો નથી, પરંતુ તેને કદ નિશ્ચિત હોય છે. ધારો કે 5 લીટર, 10 લીટર, બરોબર ને, કે ભાઈ 1 કન, 2 કન, વોલ્યુમ એવી રીતે મપાય છે કદમાં, બરોબર છે. પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ હોય છે. પ્રવાહી વહનશીલતા એટલે શું? ઢળી જવું. ધારો કે હું હાથ ઉપર પાણી નાખું છું અને હાથને થોડો નમાવું છું એક સાઈડ, તો એ વહનશીલ, વહી જાય છે. તો પ્રવાહીમાં હંમેશા વહનશીલતાનો ગુણ હોય છે અને તેથી જ તેનો આકાર બદલાયા કરે છે. આપણે હમણાં ઉપર વાત કરી કે ભાઈ ચોરસમાં નાખો તો ચોરસ થઈ જાય, ત્રિકોણમાં નાખો તો ત્રિકોણ થઈ જાય. તો આના કારણે, વહનશીલતાના ગુણના કારણે તેનો આકાર બદલાયા કરે છે. પછી પાણી પ્રવાહી છે કે જેમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓનો પ્રસરણ થાય છે, કે જે જળચર પ્રાણીઓ અને વનસ્પતિઓના અસ્તિત્વ માટે ખૂબ જ આવશ્યક છે. તો પાણી એક એવું સ્વરૂપ છે કે જેની અંદર, પ્રવાહીનું એવું સ્વરૂપ છે કે જેની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન એટલે C2, ઓક્સિજન એટલે O2 અને કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2. કાર્બન ડાયોક્સાઇડ, તો એ મેં તમને આગલા લેક્ચરમાં સમજાવેલું છે. કાર્બનનો C, પછી ડાય એટલે આ 2 અને ઓક્સાઇડ એટલે O, બરાબર છે. તો કાર્બન ડાયોક્સાઇડનું અણુસૂત્ર CO2. અને આ 2 વાયુ છે એ પાણીમાં દ્રાવ્ય હોય છે, અને એટલા માટે તે જે માછલીઓ અથવા વનસ્પતિઓ છે આ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરીને શ્વસન કરે છે, બરાબર છે. એની માટે માછલીઓમાં ઝાલર આવેલી હોય છે જે ઓક્સિજનને ગ્રહણ કરે છે. કાર્બન ડાયોક્સાઇડ તમે કોઈ પણ સોડા પીવો છો, બરાબર છે ને, તો આ સોડાની અંદર જે વાયુ ભરવામાં આવે છે, અથવા તમે સોડા ખોલીને એને હલાવો છો અને અંદરથી જે પરપોટા નીકળે છે એ કયા હોય છે? કાર્બન ડાયોક્સાઇડના હોય છે. તો વાયુઓનું પ્રસરણ થાય છે જે જળચર માટે, જુઓ તમે પાણીની અંદર જો ઓક્સિજન જ ન હોય તો ત્યાંની વનસ્પતિ, પાણીની અંદર જે વનસ્પતિ હોય છે તે, અને પાણીની અંદર જે સજીવો હોય છે તે જીવે કઈ રીતે? તો તેની માટે કુદરતે આ પ્રકારની યોજના બનાવેલી છે. ચાલો, એલપીજીનું પૂરું નામ જણાવો. આ તમારો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. પછી છે સીએનજીનું પૂરું નામ જણાવો. એનું ફૂલ ફોર્મ છે
કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ચાલો ત્યાર પછી છે શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે? તો દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે. દ્રવ્યના તાપમાનમાં ફેરફાર કરીને તેની અવસ્થા ઘન, પ્રવાહી અથવા વાયુ સ્વરૂપમાં બદલી શકાય છે. પાણી, ઘન, પ્રવાહી અને વાયુ ત્રણ સ્વરૂપે જોવા મળે છે. ધારો કે પાણીને તમે ઠંડુ કરશો તો બરફ થઈ જશે, બરફને તમે ગરમ કરશો તો પાણી થઈ જશે. બરફ એ ઘન છે અને પાણી એ પ્રવાહી છે, અને એ જ પ્રવાહીને જો વધારે ગરમ કરશો તો તે બાષ્પ થઈ અને હવામાં ઉડી જશે, વરાળ બની જશે, વાયુ બની જશે. તો પાણી ત્રણ સ્વરૂપ ધરાવે છે, ઘન, પ્રવાહી અને વાયુ. ગલનબિંદુ કોને કહે છે? આ તમારી આઈએમપી વ્યાખ્યા છે, પરીક્ષામાં વારંવાર પૂછાતી હોય છે. તો જે લઘુત્તમ તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે. હવે જુઓ, તમારે આ વ્યાખ્યાને યાદ રાખવી હોય તો તમારે શું કરવાનું છે? થોડા એના કટકા કરી નાખવાના કે ભાઈ જે લઘુત્તમ તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ, અહીંયા સુધી કટ કરી નાખવાનું, બરાબર છે? કે જે તાપમાન હેઠળ ચાલો જે લઘુત્તમ તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ, આટલું તમારે બોલવાનું. જે લઘુત્તમ તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ, પછી બીજો કટકો, ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે, બરાબર? આ બીજો કટકો, ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે. આ ત્રીજો કટકો. તો 1, 2, 3 તમારે યાદ કરવાના છે, અને 3 એને વારાફરતી બોલશો અને પછી 3 એને સાથે બોલશો એટલે તમને વ્યાખ્યા યાદ રહી જશે. જે લઘુત્તમ તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહેવામાં આવે છે, બરાબર છે? તો બરફનું ગલનબિંદુ 273.5 કેલ્વિન છે. આ પણ પ્રશ્ન તમારે 1 માર્કમાં પૂછાઈ શકે છે. ત્યાર પછી છે ગલનગુપ્ત ઉષ્મા, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, બરાબર છે? તો પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને, અહીં તમારે 1-2 કટકા જે કીધું તે રીતે કરવાના છે. એક વાતાવરણીય દબાણ હેઠળ 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. ધારો કે એક બરફનો કટકો છે 1 કિલોનો, બરાબર ને? તો એને તમે જ્યારે સ્ટાર્ટમાં ગરમી ઉષ્મા આપવાનું શરૂ કરશો ત્યારે અમુક સમય સુધી તે પ્રવાહીમાં રૂપાંતરિત થતો નથી, અને છતાં પણ ઉષ્મા પોતાની અંદર શોષતો જાય છે. તો એને પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે જેટલી ઉર્જા આપવી પડે છે એ સમયે, બરાબર ને? એ સમયે જે ઉર્જા આપવી પડે છે તેને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. ગલનગુપ્ત કેટલા, શા માટે? કારણ કે તમે 0 ડિગ્રી સેલ્સિયસે પાણી છે અને 0 ડિગ્રી સેલ્સિયસે બરફ છે. તો એ બરફને જ્યારે તમે ઉષ્મા આપશો તો એ 0 ડિગ્રી સેલ્સિયસ પ્રવાહી બનતા કેટલી વાર લાગે છે, બરાબર ને? કેટલી ઉષ્મા આપવી પડે છે? એ ઉષ્મા પોતાની અંદર શોષી લે છે. આપણને એવું લાગે કે આ ઉષ્મા જાય છે ક્યાં? કોઈ પણ પદાર્થને તમે જ્યારે ઉષ્મા આપો છો ત્યારે તેનું તાપમાન શું થાય છે? વધે છે. જેટલી ઉષ્મા આપો એટલું એનું તાપમાન વધે. પણ પ્રવાહીનો આ એક એવો ગુણધર્મ છે જેમાં તમે એ પ્રવાહી, એ જે ઘન છે, બરફ છે, એને તમે 0 ડિગ્રી સેલ્સિયસ છે અને બરફ છે, અને તમે અમુક સમય સુધી ઉર્જા આપો છો તો એ પ્રવાહીમાં રૂપાંતરિત થતું નથી, બરાબર? એનું તાપમાન વધતું નથી, ખાલી પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે, એનું તાપમાન વધતું નથી, 1 ડિગ્રી થતું નથી, ખાલી પ્રવાહી થતું જાય છે. બરફ પણ 0 ડિગ્રી સેલ્સિયસ હોય છે, પ્રવાહી પણ 0 ડિગ્રી સેલ્સિયસ હોય છે, છતાં પણ એનું બરફમાંથી, ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જે ઉષ્મા તમે આપો છો કે એનાથી બંને રહેશે 0 ડિગ્રી, પણ એનું ઘનમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય છે. તો એટલા માટે જ એ ઉષ્મા ક્યાં જાય છે દેખાતું નથી, એટલા માટે એને ગલનગુપ્ત ઉષ્મા કહે છે. કેવી? ગુપ્ત એટલે અંદર સમાયેલી, છુપાયેલી ઉષ્મા, બરાબર ને? કે ઉષ્મા ક્યાં જાય છે તમને ખ્યાલ આવતો નથી, એટલા માટે એનું નામ શું છે? ગલનગુપ્ત ઉષ્મા. તો પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને 1 વાતાવરણીય દબાણ હેઠળ 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાના જથ્થાને ગલનગુપ્ત ઉષ્મા કહે છે.
ત્યાર પછી જે ઉત્કલન બિંદુ કોને કહે છે? તો જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. આને તમારે બે ભાગમાં તોડશો તો તમે આસાનીથી યાદ કરી શકશો. પહેલું, જે તાપમાને વાતાવરણીય દબાણ હેઠળ પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. તાપમાનમાં ફેરફાર કરીને પદાર્થને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરિત કરી શકાય છે. ધારો કે કોઈ ઘન છે બરફ, એને તમે ઉષ્મા આપો તો થઈ જાય પ્રવાહી, પ્રવાહીને તમે ઉષ્મા આપો તો તે થઈ જાય છે વાયુ. તો ઘન, પ્રવાહી અને વાયુ ત્રણ સ્વરૂપમાં રૂપાંતરિત કરવા માટે તાપમાન વધારવું અથવા ઘટાડવું જરૂરી છે. અમુક પદાર્થ અમુક અવસ્થામાં જ રહી શકે છે, અમુક અવસ્થામાં નથી રહી શકતા. ધારો કે કોઈ લાકડું છે, એને તમે ગરમ કરશો તો તેનું રૂપાંતર પ્રવાહીમાં અથવા વાયુમાં થશે નહીં. ચાલો, ઉર્ધ્વપાતન. હવે આ તમારો આઈએમપી પ્રશ્ન છે, ઉર્ધ્વપાતન કોને કહે છે? તો પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના, તો આ પહેલો પાઠ છે, ધ્યાન રાખજો. પ્રવાહીમાં રૂપાંતરિત થયા વિના, આ એક, બરાબર, આટલું યાદ રાખવાનું, કંઈ બોલવાનું કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના, પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના. પછી બીજો પાઠ, ઘન અવસ્થામાંથી સીધે સીધું જ વાયુ અવસ્થામાં, ઘન અવસ્થામાંથી સીધે સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહે છે. તો ત્રણ ભાગમાં બોલશો. પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના, ઘન અવસ્થામાંથી સીધે સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહે છે. આવી રીતે તમે યાદ રાખશો તો તમને આસાનીથી યાદ રહી જશે. ત્યાર પછીનો પ્રશ્ન છે નિક્ષેપણ. તો આ એ જ પ્રકારનો પ્રશ્ન છે કે જે ઘનમાંથી વાયુમાં સીધું રૂપાંતર થયું હતું, તો એ વાયુમાંથી સીધું હવે ઘનમાં રૂપાંતરિત થશે. તો પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના, આને પણ એવી જ રીતે બે ભાગમાં આપણે તોડીશું. વાયુ અવસ્થામાંથી સીધે સીધું જ ઘન અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને નિક્ષેપણ કહે છે. ત્રણ પાઠ, પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના, વાયુ અવસ્થામાંથી સીધે સીધું જ ઘન અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને નિક્ષેપણ કહે છે. ત્યાર પછી સૂકો બરફ કોને કહે છે? તો ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ કહેવામાં આવે છે. પછી બીજો પ્રશ્ન, બાષ્પીભવન કોને કહે છે? આ તમારી આઈએમપી વ્યાખ્યા છે કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. તો આ બધા જ પ્રશ્ન તમારે પાકા કરવાના છે, યાદ કરવાના છે અને લખી લેવાના છે. ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. ચાલો, પછીનો પ્રશ્ન છે બાષ્પીભવનને અસર કરતા પરિબળો અથવા બાષ્પીભવનનો દર કયા કારણોસર વધે છે? તો તમારે આ બંને પ્રશ્ન પૂછાશે, તો બંનેમાંથી એક પ્રશ્ન પૂછાશે અને એનો જવાબ બંનેનો તમારે સેમ જ લખવાનો છે. તો સપાટીનું ક્ષેત્રફળ, આપણે કોઈ રૂમાલ હોય એ ભીનો થઈ ગયો છે, લીલો થઈ ગયો છે, તો એને એકદમ ગોટો કરીને મૂકી દઈશું તો નહીં સુકાય, પરંતુ તેને એકદમ ખુલ્લામાં ચારે બાજુથી એકદમ ભેગો ન રહે એ રીતે તમે ટીંગાડી દો, લટકાવી દો, બરાબર ને? તો તે ઝડપથી શું થાય છે, એની અંદરના રહેલા પાણીના અણુ બાષ્પીભવન થઈ વરાળ બની જાય છે અને રૂમાલ સુકાઈ જાય છે. તો સપાટીનું ક્ષેત્રફળ, તમે રૂમાલ બંધ કરો ત્યારે તેનું ક્ષેત્રફળ ઓછું હોય છે અને રૂમાલ જ્યારે આખો ખોલી નાખો છો ત્યારે તેનું ક્ષેત્રફળ વધી જાય છે. માટે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનનો દર વધે છે. તાપમાનમાં વધારો થવાથી પાણી હોય છે એ ધીરે ધીરે બાષ્પીભવન થતું હોય છે જે વાતાવરણની ઉર્જા છે તેનાથી. પણ જો તમે નીચેથી તેને ગરમ કરો તો તે ખૂબ ઝડપી ગરમ થઈને બાષ્પીભવન થવા લાગે છે. ચાલો, ભેજની માત્રામાં ઘટાડો થવાથી, ધારો કે જ્યારે ચોમાસામાં તમે કપડાં સૂકવો તો તે જલ્દી સુકાતા નથી. તેનું કારણ એવું છે કે તે સમયે શું હોય છે, હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. તો ભેજનું પ્રમાણ વધારે હોય અને કોઈ વસ્તુને તમારે સુકાવવી હોય તો એ સુકાઈને જવાની તો છે વાતાવરણમાં. હવે વાતાવરણમાં ઓલરેડી ઝાઝો ભેજ હોય તો જે સુકાવાની પ્રક્રિયા છે ઓટોમેટિક ધીમી થઈ જાય છે. અને જો એને તમે બહારના વાતાવરણનો, ધારો કે હવાને એકદમ સૂકી કરી નાખો અને પછી તમે કોઈ વસ્તુને સૂકવો છો તો તે ઝડપથી સુકાય છે. માટે ભેજની માત્રામાં ઘટાડો, આ એક પોઈન્ટ તમારે યાદ રાખવાનો જે ઊંધો છે. ઊંધો મીન્સ સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, તાપમાનમાં વધારો થવાથી, પવનની ઝડપમાં વધારો થવાથી. પણ આમાં જુઓ, ભેજની માત્રામાં ઘટાડો થવાથી, તો
તો આ પોઈન્ટ તમે ખાસ યાદ રાખજો, નહીં તો તમારા જવાબમાં મિસ્ટેક થશે. પછી છે ભેજ કોને કહે છે? તો હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. આ પ્રશ્ન પણ આઈએમપી છે. હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. પછીનો પ્રશ્ન છે બાષ્પીભવનના કારણે ઠંડક કેવી રીતે ઉદ્ભવે છે? તો બાષ્પીભવન દરમિયાન ઉર્જાને પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઉર્જાનું અવશોષણ કરે છે, જેને લીધે આસપાસમાં ઠંડક ઉદ્ભવે છે. કેવી રીતે? ધારો કે આપણું શરીર છે, બરાબર ને, અને સફેદ કપડાં છે, સુતરાઉ કપડાં છે, તો એમાં શું થાય છે કે ભાઈ એની ઉપર ગરમી, સૂર્યપ્રકાશ પડે છે તો ગરમી આવે છે. એ ગરમીના કારણે જે અણુ છે એ વાયુમાં રૂપાંતરિત પામે છે પરસેવા અથવા પ્રવાહી પાણીના, બરાબર ને. તો એ જે ઉષ્મા પોતાની અંદર સમાવી અને એ વાતાવરણમાં છૂટા પડી જાય છે, તો બધી ઉષ્મા લઈને વયા જાય છે. હવે જે વધેલા કણ છે એ શરીરની ગરમી અને બહારની ગરમી બંને લઈ અને પછી શું કરે છે, પાછું બાષ્પીભવન થવાનું ચાલુ રાખે છે. માટે હરેક સમયે થોડી ઉષ્મા અથવા ગરમી પોતાનામાં લઈ અને વરાળમાં રૂપાંતરિત થતા જાય છે અને આપણને ઠંડક થતી જોવા મળે છે. એ વસ્તુ તમારે ખાસ જોવી હોય તો કે તમે જ્યારે નેર પોલિશ રિમૂવર હોય છે તમે હાથ ઉપર નાખો છો ત્યારે તમને હાથ ઉપર ઠંડુ લાગે છે. ઠંડુ લાગવાનું કારણ શું? કારણ કે નેર પોલિશ રિમૂવર ઝડપથી બાષ્પીભવન થાય છે અને હાથમાંની ઉર્જા છે એ એક કણ ધીરે ધીરે ઉર્જાને ફટાફટ લઈ અને વાતાવરણમાં બાષ્પીભવન થતું જાય છે અને આપણો હાથ ઠંડો થતો જાય છે. એટલા માટે આપણને ઠંડક લાગે છે, બરાબર છે. તો બાષ્પીભવનના કારણે ઠંડક આવી રીતે ઉદ્ભવે છે. ચાલો પછીનો પ્રશ્ન છે ગરમીના દિવસોમાં સુતરાઉ કાપડ શા માટે પહેરવા જોઈએ? તો ઉનાળામાં આપણને શારીરિક ક્રિયાઓને કારણે વધુ પરસેવો વળે છે. આપણે જો ઉનાળામાં થોડુંક કામ કરશું તો પણ આપણને પરસેવો વળી જાય છે. સુતરાઉ કપડાં પાણીનું અવશોષણ વધુ ઝડપથી કરે છે. હવે જે સુતરાઉ કપડાં આપણે પહેરેલા છે એ આપણા શરીરના સંપર્કમાં હશે તો એ સીધા જ આપણા પરસેવાનું શું કરશે? શોષણ કરી લેશે. તેથી પરસેવો તેમાં અવશોષિત થઈ જાય છે અને આસાનીથી વાતાવરણમાં બાષ્પીભવન પામે છે. વાતાવરણમાં કેવી રીતે બાષ્પીભવન? ધારો કે સુતરાઉ કાપડ છે એ પોતાની અંદર પરસેવો લઈ લે છે અને બહારથી જે એને ગરમી લાગે છે તો ગરમીના કારણે શું થાય છે? બાષ્પીભવન. તેથી આપણા શરીરને ઠંડક મળે છે. માટે ગરમીના દિવસોમાં સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે, હરેક પોઈન્ટ તમારે હરેક પ્રશ્નનો જવાબ આવી રીતે પોઈન્ટમાં લખવાનો છે. તેથી તમને માર્ક વધુ મળશે અને મળશે જ. બીજું કે હરેક પોઈન્ટની વચ્ચે તમારે એક લીટીની જગ્યા છોડવાની છે. ચાલો ત્યાર પછી ઠંડા પાણીથી ભરેલા પ્યાલાની બહારની સપાટી પર પાણીના ટીપા શા માટે દેખાય છે? આપણે ઘણી વખત જોશું કે કોઈ ગ્લાસ છે એમાં તમે ઠંડુ પાણી નાખો છો તો આજુબાજુ પાણીના ઝીણા ટીપા જામી જાય છે. તો આ ટીપા શું ગ્લાસની અંદરના પાણી છે એ બહાર આવે છે? ગ્લાસ ફૂટેલો છે? ના, એવું નથી. તો એમાં એવું છે કે વાતાવરણની અંદર ભેજ રહેલો હોય છે અને આ ભેજનું તાપમાન કેવું હોય છે? વધારે હોય છે, બરાબર છે. અને પછી જ્યારે એ ઠંડા જે સપાટી છે ગ્લાસની એ એકદમ ઠંડી થઈ ગઈ છે તો એના સંપર્કમાં આવે છે તો પોતાની બધી ઉષ્મા કોને આપી દે છે? ગ્લાસને આપી દે છે. બધી ઉષ્મા ગ્લાસને આપી દીધી કોઈ વરાળે તો એ વરાળ શું થઈ જશે? પાણી બની જશે અને એની હારે નાના ટીપા બનીને આપણને દેખાય છે. ચાલો હવામાં રહેલા પાણીની બાષ્પની ઉર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવવાને લીધે ઓછી થઈ જાય છે અને તે પ્રવાહી અવસ્થામાં ફેરવાઈ જાય છે, જે આપણને પાણીના ટીપા સ્વરૂપે દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આને લાઈક શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમારા બીજા ગ્રુપમાં મિત્રોને 9મું ધોરણ જે ભણતા હોય તેને મોકલજો. તથા આ ચેનલની અંદર આપણે ધોરણ 10ના ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશના બધા પ્લેલિસ્ટ બનાવેલા છે. તો ધોરણ 10ના વિદ્યાર્થીઓને પણ તમે આ વિડીયો મોકલી શકો છો. હવે જો આગળના વિડીયોની લિંક છે મેં જમણા હાથ બાજુ આપેલી છે અને હવે બીજા પાઠના જે પ્રશ્નના જવાબ આવશે એની લિંક હું આગલા ભાગ ઉપરના સાઈડ ડાબી તરફ હું તમને આપી દઈશ, બરાબર છે. તો આલ્ફા ક્લાસીસ દુધરેજ તરફથી આપ સૌનું ખૂબ ખૂબ આભાર.